શિક્ષણ રાજ્યમંત્રી તરીકે રીવાબા જાડેજાએ વિજય મુહૂર્તમાં મંત્રી પદનો ચાર્જ સંભાળ્યો અને શિક્ષણને ઉચ્ચ સ્તરે લઈ જવાનો સંકલ્પ લીધો। શિક્ષણ રાજ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરનારા રીવાબા જાડેજાએ ધનતેરસના દિવસે વિજય મુહૂર્તમાં મંત્રી તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો। ચાર્જ સંભાળવા આવ્યા ત્યારે રીવાબા જાડેજાએ સ્વર્ણિમ સંકુલમાં વીઆઈપી ગેટના બદલે સામાન્ય લોકોની જેમ એન્ટ્રી લીધી હતી। રીવાબા જાડેજાએ મંત્રી પદનો ચાર્જ સંભાળ્યો ત્યારે દીકરી અને પતિ રવિન્દ્ર જાડેજા પણ હાજર રહ્યા હતા। ચેમ્બરમાં પ્રવેશ કરતા પહેલા બંનેની રાહ જોઈ હતી। ચેમ્બરમાં પૂજા અર્ચના કરી ટેબલ પર સ્વસ્તિક કર્યો હતો। ગુજરાતના શિક્ષણના ઉચ્ચ સ્તરે લઈ જવાનો સંકલ્પ લીધો। બાળકો છે આવતીકાલે આપણા દેશનું ભવિષ્ય બનવા જઈ રહ્યા હોય ત્યારે એમના શિક્ષણમાં ક્યાંય પણ કચાશ ના આવે અને એ સતત ઉત્તરોત્તર પ્રગતિ કરી શકે અને શિક્ષણના માધ્યમથી આ દેશનો વિકાસ સાધી શકે માટે સતત પ્રયત્નશીલ રહીશું। તો તેમના પતિ અને ભારતીય ક્રિકેટ ટીમના ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ પણ તેમને શુભકામના પાઠવી અને લોકોના વિશ્વાસમાં ખરા ઉતરે તેવી આશા વ્યક્ત કરી। ગુજરાત સરકારમાં એવું ન ખામી રહે કે જે સામેવાળા કોઈ પણ એવા ડિપાર્ટમેન્ટમાં કંઈ પણ ઓલું થઈ શકે તે બદલ ખૂબ ખૂબ હું એમને શુભકામના પાઠવું છું। ધનતેરસના શુભ મુહૂર્તે શિક્ષણ રાજ્યમંત્રી તરીકે રીવાબા જાડેજાએ કાર્યભાર સ્વીકાર્યો। પ્રજાને પ્રેરણા આપી અને શિક્ષણ ક્ષેત્રમાં નવા આયોજન માટે તૈયાર હોવાનું કહ્યું।